કચ્છમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને ફૂંકાયેલા જોરદાર પવનના કારણે ખેતીના પાકોને ભારે નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। આ કુદરતી આફતને પગલે ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકા દ્વારા જિલ્લા વહીવટીતંત્રને આવેદનપત્ર પાઠવી અસરગ્રસ્ત ખેડૂતોને ત્વરિત સહાય આપવાની રજૂઆત કરવામાં આવી છે। કિસાન સંઘના જણાવ્યા અનુસાર ભુજ તાલુકા સહિત કચ્છના અલગ અલગ વિસ્તારોમાં રવિ સિઝનના પાકો જેવા કે ઘઉં, રાયડો, ધાણા, જીરું, વરિયાળી, ઈસબગુલ અને એરંડાના પાકને મોટું નુકસાન થયું છે। આ ઉપરાંત કપાસ જેવા રોકડિયા પાક અને મરચાં, ટમેટા, રીંગણા તથા વટાણા જેવા શાકભાજીના પાકો પણ નાશ પામ્યા છે। વળી ઉનાળુ પાકોમાં પપૈયા, કેળા અને તરબૂચમાં પણ ભારે નુકસાનના અહેવાલો પ્રાપ્ત થયા છે। ભારતીય કિસાન સંઘે પોતાની રજૂઆતમાં વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ અને મજૂરી ખર્ચ કરીને મહા મુસીબતે પાક તૈયાર કર્યો હતો, પરંતુ અચાનક ત્રાટકેલી આફતે જગતના તાતના મોં સુધી આવેલો કોળિયો છીનવી લીધો છે। ખેતીવાડી ક્ષેત્રે થયેલા વ્યાપક નુકસાનના કારણે ખેડૂતો આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે। આ પરિસ્થિતિમાં સરકાર દ્વારા નુકસાનીનું વહેલી તકે યોગ્ય નિરીક્ષણ કરી નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। આ વેળાએ ભુજ તાલુકાના દરેક ગામના ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અમારી મુખ્ય રજૂઆત એ હતી કે ગઈ 17, 18, 19 તારીખના જે કચ્છમાં માવઠું અને જે વાવાઝોડા સ્વરૂપે જે પવન ફૂંકાણો એમાં ખેડૂતોને મોટી મુશ્કેલી સામનો કરવો પડ્યો છે। જેની વાત કરીએ તો પાકની તો તેલબીય પાક હોય કે ધાન્ય પાક હોય, એમાં ઘઉં હોય, રાયડો હોય, વરિયાળી હોય, ઈસબગુલ હોય, એ તમામે તમામ પાકો પર એ કાપણીની તૈયારી હતી। વાઢેલા કાપેલા પાક ઉપર જ્યારે વરસાદ પડતો હોય મંદ હશે આપને ખબર છે કે એ માલ કામ આવતું ન હોય, અને એ માલ જ્યારે કામ ના આવતું હોય એ માલ નષ્ટ થતું હોય ત્યારે ખેડૂતોને મોટી નુકસાન થતી હોય। એવી જ વાત છે શાકભાજીની, તો શાકભાજીની અંદર ટમેટા હોય, રીંગણો હોય, મરચાં હોય, એ સંપૂર્ણ નાશ પામ્યા છે। દેખાવામાં બહુ સારા લાગે છે, તમે પણ એક મીડિયાના માધ્યમથી જોઈ શકો છો, પણ હકીકતમાં ગ્રાઉન્ડ લેવલ ઉપર જશો ત્યારે ખબર પડશે। એવી જ વાત છે બાગાયતની, તો કચ્છ જિલ્લાની અંદર મુખ્યત્વે પપૈયા, દાડમ અને સમજી લો કે કેસર કેરીની વાવેતર છે। તો આંબાની અંદર બહુ મોટું નુકસાન આવેલું છે કે જે સમયે વાર્ષિક પાક હોય કે જ્યારે અત્યારે આંબાની કેરી થતી હોય, એના ઉપર ફૂલ થતા હોય, અને આવું વાવાઝોડું અને કમોસમી વરસાદના કારણે પૂરેપૂરું ફ્લાવરિંગ છે ખરી પડ્યું છે। જો 12 મહિનાની અંદર જો અત્યાર સમયમાં ફ્લાવરિંગ ખરી પડ્યું હોય તો ખેડૂતની કેવી દશા થતી હશે એ આપ પણ જોઈ શકો છો, તંત્ર પણ જોઈ શકે છે અને સરકાર પણ જોઈ શકે છે। એટલા અનુસંધાને ખેડૂતોની વેદના લઈને આ ભારતીય કિસાન સંઘ ભુજના કાર્યકર્તાઓ આજે મર્યાદિત કાર્યકર્તાઓ આવ્યા છે, વધારે નથી આવ્યા, પરંતુ પોતાની ખેતી બચાવવા માટે, પોતાના રાષ્ટ્ર બચાવવા માટે આજે પોતાની વાત લઈને મામલતદારશ્રીને રજૂઆત કરી છે। અને રજૂઆતની મુખ્ય અંશ એ છે કે ભારત ખેતી પ્રધાન દેશ છે અને દેશને બચાવવું હશે તો 100% ખેડૂતને બચાવશો, અને ખેડૂતને બચાવવા માટે ખેતી ઉપર પ્રોત્સાહન આપે। અમારી લાગણી અને માગણી આપણા માધ્યમથી કહી શકીએ છીએ કે સરકારશ્રીને વહેલી તમે માંગણી અમારી ત્યાં સુધી અમારી વાચા પહોંચાડો, અને આવતા સમયમાં ખેડૂતનો દીકરો ખેતી નહીં કરે, પશુપાલનનો દીકરો જો માલધારીનો દીકરો જો માલ નહીં સાચવે તો રાષ્ટ્રની અને જિલ્લાની હાલત શું થશે? એટલા માટે અમે અમારી રજૂઆત લઈને આવ્યા છીએ। આનાથી અગાઉ જ્યારે દિવાળી ઉપર જ્યારે કમોસમી વરસાદ થયો, ચોમાસું પાક પૂર્ણ નષ્ટ થઈ ગયો, કપાસ હોય, મગફળી હોય, પણ ત્યારે સરકારશ્રીએ એક મોટી જાહેરાત કરી, અને આપના માધ્યમથી કહી રહ્યો છું કે 10,000 કરોડની ઇતિહાસમાં પહેલી વખત જે જાહેરાત કરી હતી એ જાહેરાતના અનુસંધાને કચ્છ જિલ્લાની અંદર 922 ગામની અંદર ઓનલી 86 ગામને સહાય મળી હતી, બાકીના ગામોને સહાય નહોતી મળી। જે તે વખતે પણ અન્યાય થયેલું હતું, પણ આ વખતે સરકાર અમારી સાથે અન્યાય ન કરે એ તમામ જવાબદારી તમને સોંપી છે, ને તમે અમારી વાત પહોંચાડશો તો આપના માધ્યમથી કહીએ છીએ, અમારી લાગણીને માગણી લઈને તમારી પાસે આવ્યા છીએ।